કરંટ લાગવાનું નક્કી આ મુદ્દો એટલા માટે છે કે પહેલાં એક સમાચાર હતા કે ચોમાસું આવી રહ્યું છે, વહેલું આવી રહ્યું છે. ચોમાસામાં થોડો વિલંબ થયો, ચોમાસું રોકાયું, પણ વરસાદ આવવાનો છે એ નક્કી છે. પણ આ તમામની વચ્ચે પ્રશાસન બેદરકાર છે. એ નગરપાલિકા મહાનગરનું પ્રશાસન હોય કે પછી વીજળી બોર્ડનું પ્રશાસન. વીજળી બોર્ડની જેટલી પણ કંપનીઓ છે, દક્ષિણ ગુજરાતી હોય, સૌરાષ્ટ્રની હોય, મધ્ય ગુજરાતી હોય કે પછી ઉત્તર ગુજરાતની, તમામ ઠેકાણાની આજે પોલ ખોલવી છે. કારણ કે વીજ કરંટ ચોમાસામાં સવિશેષ લાગતો હોય છે. ચોમાસામાં ખેડૂત અને ખેત મજૂર ખેતરમાં જતો હોય છે, ખેતરના શેઢે વીજળીના થાંભલા હોય છે અને વીજળીના થાંભલા ઉપર દુનિયાભરની લીલી વેલ હોય છે, વીજળીના તાર લૂઝ હોય છે. એ જ રીતે શહેરોની અંદર પણ ટ્રાન્સફોર્મરની આજુબાજુમાં કોર્ડન નથી કરાતું, ફ્યુઝ ખુલ્લા હોય છે, વીજળીના તાર ખુલ્લા હોય છે. પ્રશાસનનું ધ્યાન દોરવા કાર્યક્રમ કરી રહ્યો છું. રાજકોટથી વાત કરી લો તો રાજકોટ જિલ્લાના જેતપુરમાં પીજીવીસીએલે કરેલી પ્રી મોન્સૂનની કામગીરી જોઈ લો. જેતપુરના નવાગઢના વીજ પોલને જ્યાં જુઓ ત્યાં વેલનું સામ્રાજ્ય છે. વીજ પોલ પર ઉપર તો ખરું જ, પણ વીજ વાયરો ઉપર પણ વેલાનું સામ્રાજ્ય છે. પીજીવીસીએલનું આખે ને આખું ટીસી પણ વેલથી ઢંકાઈ ચૂક્યું છે. મહત્ત્વની વાત એ છે કે જ્યાં પીજીવીસીએલની કચેરી આવે છે ને, મુખ્ય કચેરી, એના જ ગ્રાઉન્ડમાં વીજ પોલ અને વીજ વાયરના દ્રશ્યો છે. આપ સમજી શકો છો પીજીવીસીએલ કેટલી ગંભીર છે પ્રી મોન્સૂન કામગીરીને લઈ. અમરેલીના સાવરકુંડલામાં જેસર રોડ હોય કે મહુવા રોડ, અનેક ઠેકાણે વીજ પોલો વૃક્ષોના વેલાથી વીંટાયેલા છે. વૃક્ષો અને વેલાથી, વૃક્ષો બાજુમાં છે, ગમે ત્યારે પડે એવા છે તો વેલાથી વીંટાળાયેલા છે. અનેક જગ્યાએ વીજ પેટીઓ ખુલ્લી જોવા મળે છે. વીજ પોલ પર જે વેલા છે, વીજ પોલો દેખાતા બંધ થઈ જાય ને એવી સ્થિતિ છે. બોટાદ જિલ્લામાં પીજીવીસીએલ પણ પ્રી મોન્સૂન કામગીરી કરવામાં તસ્દી નથી લીધી તેવું સ્પષ્ટ દેખાય છે. એક બે નહીં, મુખ્ય માર્ગો પર વીજ પોલ પરના વેલા જોઈ શકો છો. વરસાદ પડે, વેલા જે છે વીજળીના તાર સાથે જોડાયેલા છે અને પાણી ત્યાંથી ટપકતું હોય અને આ વેલ હોય તો સ્વાભાવિક રીતે જ કરંટ કોઈને પણ લાગી શકે છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીની લાપરવાહી હવે જોજો. બહુચરાજી હારીજ રોડ પરના દ્રશ્યો જોજો. અહીં પણ આપ જોઈ શકો છો. અહીંયા તમે તાર ગોતી લો, વીજળીના તાર ગોતી લો અને થાંભલો ગોતી લો. એક નહીં અનેક ઠેકાણે ક્યાંક બાવળ છે તો ક્યાંક વેલ છે. દુનિયાભરનો ખર્ચો કર્યા પછી પણ આ પ્રકારની સ્થિતિ છે. ટ્રાન્સફોર્મરો અને આજુબાજુના થાંભલાની બાજુની શું સ્થિતિ છે આપ જોઈ શકો છો. હવે દક્ષિણ ગુજરાત વીજ કંપની, સુરત જિલ્લામાં પણ ચોમાસું આવે ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વીજળી ડૂલ થઈ જવાની સમસ્યા થાય છે. તેની પાછળનું કોઈ કારણ હોય તો પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે કરવામાં નથી આવતી. વીજ પોલના ટોપ સુધી જંગલી વનસ્પતિ જોવા મળે છે, થાંભલા સુધી આપ જોઈ શકો છો. ટ્રાન્સફોર્મર અનેક ઠેકાણે આખું ને આખું ઝાડીમાં ગાયબ થઈ જાય છે, આખું ને આખું ગાયબ થઈ જાય છે. જ્યારે પણ વરસાદ પડે એટલે ફ્યુઝ કાઢી લેવાનો, સ્વિચ બંધ કરી દેવાની, લોકો હેરાન થાય, ફોન સાઈડ ઉપર મૂકી દેવાનો. અને ફોન સાઈડ ઉપર ન પણ મૂકો, ફોન કરી રિપેર કરવા જવું હોય તો જાય કેવી રીતે ઇલેક્ટ્રિશિયન? હું ફરીથી કહું છું, આ નાના ઇલેક્ટ્રિશિયનની ભૂલ નથી, આ એની જવાબદારી નથી. વીજળી બોર્ડના જે પણ અધિકારીઓ જેને પણ કોન્ટ્રાક્ટ આપતા હોય એમની જવાબદારી છે. સુરત શહેરની વાત કરી લઉં. હવે શહેરો બી કેટલા લાપરવાહ છે. મહાનગરપાલિકાઓ અનેક ઠેકાણે સ્ટ્રીટ ટીમિંગના નામે કરોડો લાખો રૂપિયાનો ખર્ચો થાય છે, પણ મામૂલી પવન આવે ને વૃક્ષો ધરાશાયી થાય છે. અનેક ઠેકાણે અકસ્માતો સર્જાય છે. સુરતના કાપડિયા હેલ્થ ક્લબની આ જોઈ લેજો તમે. તમને ક્યાં સ્ટ્રીમિંગ દેખાતું હોય તો મને કહેજો. અનેક ઠેકાણે વૃક્ષો ગમે થોડાક પવનની અંદર નમી પડે એવા છે. આ સ્થિતિ સુરત હોય, અમદાવાદ હોય, તમામ ઠેકાણેની છે. અમદાવાદનો પશ્ચિમ ઝોન હોય, ઉત્તર પશ્ચિમ હોય કે તમામ ઝોનમાં પણ આ પ્રકારની સ્થિતિ છે. લો ગાર્ડન વિસ્તારમાં કુશાંક સંવાદદાતાએ રિયાલિટી ચેક કરી. અહીંયા ક્યાંય પણ સ્ટ્રીમિંગ થયું હોય તેવું દેખાતું નથી. બોપલ નવો વિસ્તાર, ત્યાં પણ એ જ પ્રકારની સ્થિતિ છે. યુનિવર્સિટી રોડ ઉપર પણ એ જ પ્રકારની સ્થિતિ છે. તમે નીચે વાહન મૂક્યું કે તમે જો ચોમાસામાં ઊભા રહ્યા તો તમારી ઉપર કે તમારા વાહન ઉપર આ વૃક્ષો પડશે અને તમે મરશો અને તમારું વાહન તૂટશે એ નક્કી છે. અમદાવાદ ગ્રામીણની વાત કરી લઉં તો સાણંદ, વિરમગામ, નિદ્રા રોડ, ગોધાવી, એબીપી અસ્મિતાની ટીમ ત્યાં પહોંચી તો અમે પણ જોયું કે દુનિયાભરના વીજળીના વાયર ખુલ્લા છે, થાંભલા આખા ને આખા વૃક્ષોથી વીંટાઈ ગયા છે. ક્યાંય કોઈ પ્રકારનું સ્ટ્રીમિંગ નથી થયું,
ક્યાંય કોઈ પણ રીતે પ્રી મોન્સૂન કામગીરી વીજળી બોર્ડ તરફથી કરાયું હોય તેવું દેખાતું નથી. વૃક્ષોનું ટ્રીમિંગ થતું નથી એ સ્પષ્ટ છે. માત્ર ચોપડે ખર્ચા ઉધારાય છે, કોન્ટ્રાક્ટરોને નાલ કરાય છે, અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસે છે, લોકો હેરાન થાય છે, નાના નાના વીજળી બોર્ડના કર્મચારીઓ જીવના જોખમે થાંભલે ચડવા મજબૂર થાય છે, એમના જીવ જોખમમાં મુકાય છે, ખેડૂતનો જીવ જોખમમાં મુકાય છે, પશુઓના જીવ જોખમમાં મુકાય છે. અને એટલે જ બોલવું જરૂરી છે. સ્નેહલભાઈ જોશી ભારતીય જનતા પક્ષના નેતા પણ છે, પ્રવક્તા પણ છે. બળદેવભાઈ પટેલ સિનિયર સેક્રેટરી જનરલ અખિલ ગુજરાત વિદ્યુત કર્મચારી સંઘ. બળદેવભાઈ, આ બધા કોન્ટ્રાક્ટ કોની પાસે અમને એટલું સમજાવી દો. હું નહીં માનતો કે વીજળી બોર્ડનો કર્મચારી આવું કરે, કારણ કે વીજળી બોર્ડના કર્મચારીને ખબર જ હોય કે ચોમાસે કરંટ પહેલો એને જ લાગે, એને લંગરિયા ચડાવવા જવું પડતું હોય. આ બધો મલાઈ ખાઈ કોણ જાય? સૌપ્રથમ તો આપ સાહેબને તથા એબીપી અસ્મિતા તમામ ટીમને હું મારા સંઘ વતીથી આભાર વ્યક્ત કરું કે પ્રજાના જે ખરેખર મુશ્કેલીઓ નિવારવા અથાગ પ્રયત્નો કરી રહ્યા. એમાં જ્યારે આજે અમારે વીજળી ઉર્જા ક્ષેત્રનો પ્રશ્ન રજૂ કરી અને આપે જે ખરેખર અત્યારે હાલ અમારા ટેકનિકલ સ્ટાફની પરિસ્થિતિ ખૂબ જ વિકટ છે. આપ જાણતા જ હશો કે તૌક્તે વાવાઝોડું હોય, બિપોરજોય હોય કે કચ્છનો ભૂકંપ હોય, પૂર રાહત હોય, સુરતનું પૂર હોય, ધાનેરાનું પૂર હોય, આવા ગંભીર પરિસ્થિતિમાં અમારો ટેકનિકલ સ્ટાફ આખા ગુજરાતની પ્રજાના દુઃખો દૂર કરવા તોડ જીવના જોખમે મહેનત કરે. પરંતુ દુઃખ આપને જણાવતો કે મારો આ એક જ ટેકનિકલ અમારા સ્ટાફને ત્રીજા ચોથા વર્ગને એક જ હોય, કામ કરનાર ટુકડી એક જ હોય, અને જ્યારે એને કામો અનેક પ્રકારનો આખા વર્ષ દરમિયાન મેન્ટેનન્સની અંદર કોઈ પણ પૂરું ધ્યાન અપાતું નથી. તમને કહું કે ફેબ્રુઆરી માર્ચ મહિનો ડેબિટેરિયસમાં જાય આ ટેકનિકલ સ્ટાફને. એપ્રિલ મહિનો ચાલુ, માર્ચ મહિનો ચાલુ થાય એટલે એક્ઝામ ચાલુ થઈ જાય. 15મી એપ્રિલ સુધી એક્ઝામો ચાલે એટલે પાવર વીજ સપ્લાય આપણે બંધ કરી શકાતો નથી. અને એ સમયે અમારા ટેકનિકલ સ્ટાફની અંદર 10 વર્ષથી ડિસ્કોમ કંપનીનો GSO 4 જે સ્ટાફ સેટઅપ, જે ટેકનિકલ સ્ટાફમાં LI, લાઇનમેનો, ALM, ફક્ત અત્યારે હાલ સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ અને ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટો ઉપર અત્યારે અમારું ઉર્જા તંત્ર ચાલી રહ્યો. જો સુપરવિઝન સ્ટાફ GSO 4 મુજબ પૂરતો આપવામાં આવે અને મેન્ટેનન્સ ગેંગ અલગ જ બનાવવામાં આવે અને આઉટસોર્સિંગ બંધ કરવામાં આવે. અત્યારે તો તમામ પ્રકારના આઉટસોર્સિંગ ગેંગ બનાવી હોય, કમ્પ્લેન દૂર કરવામાં ગેંગ બનાવવાની, અને આ લોકોમાં પણ અમારો સ્ટાફ આપણા ટેકનિકલ વપરાય. સોલાર મીટર હોય તો લગાવવામાં ટેકનિકલ સ્ટાફ હોય, અને જ્યારે સૂર્યોદય PM સૂર્યોદય યોજના હોય તો ટેકનિકલ સ્ટાફ. આ સ્ટાફને છેલ્લા 10 વર્ષમાં કેટલા પ્રકારની કામગીરી આવી. GSO 4 નવો બનાવી દીધો, સુંદર. બળદેવભાઈ જુઓ, અમે તો વીજળીનું પૂરું બિલ ભરીએ છીએ, પૂરું બિલ ભરીએ છીએ. વીજળી બોર્ડ જ ભાવ નક્કી કરે, બરાબર? વીજળી ગ્રાહકનો કોઈ અધિકાર જ નથી. વીજળીનો ભાવ સરકાર જ નક્કી કરે, વીજળી બોર્ડ કરે. અમે પૂરા પૈસા આપીએ છીએ. તમારું બોર્ડ કર્મચારી ના રાખે, તમારું બોર્ડના સાહેબો બાબુઓ બધા એસી ચેમ્બરમાં બેસી રહે. અમારું તો લુકઆઉટ નથી ને કાકા, અમારું તો લુકઆઉટ નથી ને, બરાબર? તમારું બોર્ડ આઉટસોર્સિંગ કરે. તમારું, હું મારું બોર્ડ નહીં કહેતો, તમારું બોર્ડ બરાબર આઉટસોર્સિંગ કરે નથી. ગુજરાતનું બોર્ડ આવું હોય જ ના શકે, બરાબર? આવું હોય જ ના શકે. દુનિયાભરના વેલા, દુનિયાભરના તાર લટકતા, બરાબર? આ ગુજરાત મોડલ ના હોઈ શકે. અને એવી તો કોઈ આર્થિક તકલીફ નથી. તો મને મારે એટલું જ સમજવા, વેલા ઉતારવાની જવાબદારી કોની? વેલા ઉતારવાની અમારા GEB અમારા કંપનીઓની જ છે. કંપનીની અંદર જે સત્તાઓ આપેલી એમને ખરેખર સવેળા એમને ખરેખર કોઈ બોલતું ઉપરથી નીતિઓ આવે, ગાંધીનગરથી નીતિ આવે, આઉટસોર્સિંગ આપો, સ્ટાફ આપવામાં આવશે નહીં. જો GSO 4 મુજબ બધો સ્ટાફ પૂરતો આવી ગયો હોત ને એને જવાબદારી સોંપીને આઉટસોર્સિંગ બંધ કરી અને એક મેન્ટેનન્સ ગેંગ સતત રાખવામાં આવે એમાંથી બનાવી, તો આ બધા જે વિવાદો આખા ટળી જાય અને પ્રજાને હારો. અમારા તો ચોમાસામાં આપ સાહેબને ખાસ દુઃખદ હોઉં કે એટલા બધા ઝાડા જમરામાં જે ટ્રાન્સફોર્મર સેન્ટરની બોક્સો હોય એમાં ઘણી જગ્યાએ હાપ અને એ પણ ભરાયેલા હોય, ને અમારા સ્ટાફને એ સ્ટાફ પણ એ બિચારા દુઃખદ એમને દર્શન કરવા પડતો હોય.
ખરેખર આ અમારા ટેકનિકલ સ્ટાફ માટે આપે જે આ એપિસોડ બતાવ્યો એ ખરેખર ઉચ્ચ લેવલે હમણાં જ જે ટૂંક સમયમાં ઉર્જા મંત્રીની મુલાકાત કરી અને મેં રજૂઆત કરી. ઉર્જા મંત્રી એટલા નમ્ર મૃદુ કે એમને તરત જ GSO 4 મુજબ અર્જન્ટ માહિતી મંગાવી. પણ જો આ જે ઉચ્ચ અધિકારીઓ જો આનો જલ્દી અમલ કરી તો આ ચોમાસાની અંદર પબ્લિકને ઉર્જામાં મુશ્કેલીઓ ઘણી અંશે ઓછી થવાનો હું આપને વચન આપું. બળદેવભાઈ જોડાયેલા રહેજો. મારી સાથે સ્નેહલભાઈ જોડાયા છે. સ્નેહલભાઈ, મહાનગરપાલિકા નગરપાલિકા એના પણ ઠેકાણાની ત્યાં પણ ઝાડોનું વૃક્ષોનું ટ્રીમિંગ નથી થતું. દુનિયાભરના વૃક્ષો નમેલા આજે પણ જોવા મળે છે. ખર્ચો દુનિયાભરનો થાય છે. વીજળી બોર્ડ લાપરવાહ મારી જોડે દ્રશ્યો છે. મેં તો એક જ દિવસમાં આજે જ સવારે નક્કી કર્યું, ક્યાંક જોયું કે આવું ના ચાલે અને આટલા વિડીયો આવી ગયા. અમારી જોડે તો એટલી ટીમ પણ નથી. આ તો બોર્ડનું કામ જ આ, નગરપાલિકા મહાનગરપાલિકાનું કામ જ આ, અને આપણા રૂપિયે બધું રિપેર કરાવવાનું. શું કારણ? વૃક્ષોનું પ્રોપર ટ્રીમિંગ નથી થતું. વીજળી બોર્ડ આ રીતે આપણે જોઈએ દુનિયાભરના વેલાઓ, દુનિયાભરની આ પ્રકારની બેદરકારી. કારણ શું? રોનકભાઈ, ગુજરાતની અંદર જે વીજળીનું આપણે જોઈએ છે પહેલેથી ફોર્ચ્યુનેટલી જે સિસ્ટમ્સ છે એ ખૂબ સારી છે. જ્યારે મેન્ટેનન્સની વાત આવે અને પ્રિપેર્ડનેસની વાત કરીએ તો ચોમાસાની અંદર પણ જ્યારે પ્રિપેર્ડનેસની વાત આવે તો ઘણા બધા મુદ્દા કે 24/7 કંટ્રોલ રૂમ્સ, ઇમરજન્સી કોન્ટેક્ટ માટે અધિકારીઓની અપડેટેડ ડિરેક્ટરી, મટીરિયલ અને ઇક્વિપમેન્ટ્સ પણ દરેક ડિસ્ટ્રિક્ટ વાઇઝ, સર્કલ વાઇઝ ત્યાં રાખેલા હોય છે, જેની અંદર પોલ્સ છે, ટ્રાન્સફોર્મર્સ છે, આ બધી વસ્તુ હોય છે. વેહિકલને મેનપાવરનું ડિપ્લોયમેન્ટ એ પણ કરવામાં આવે છે. સર્કલ વાઇઝ કન્ટીજન્સી પ્લાન્સ પણ આપવામાં આવે છે. સર્કલ વાઇઝ એવા એક નિયત બિલ્ડિંગ્સ પણ ડિસાઇડ કરવામાં આવે છે, જેમ કે હોસ્પિટલ હોય, સરકારી કચેરી હોય કે જે ઇમ્પોર્ટન્ટ ક્રિટિકલ બિલ્ડિંગ હોય ત્યાં પણ ધ્યાન રાખવામાં આવે છે. અને GSDMA ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને IMD ઇન્ડિયન મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ આની સાથે પણ સંલગ્ન થઈને આ જે બધી કામગીરી છે કરવામાં આવે છે. એક નાનું ઉદાહરણ હું આપને આપું તો વચ્ચે 5 અને 6 મે જે વાવાઝોડાના લીધે અસર થઈ હતી તો 48 અવર્સથી ઓછા સમયમાં 7,327 એફેક્ટેડ વિલેજમાં 11 ડિસ્ટ્રિક્ટની અંદર 1,113 ટીમો લાગેલી હતી, જેમાં 5,426 માણસો હતા. અને આ જે મોબિલાઇઝેશન હતું એ લોકોએ કર્યું હતું. એટલે આ ખૂબ જ મહત્ત્વનું પાસું એટલે છે કે જ્યારે વ્યાપક પ્રમાણમાં, કારણ કે ડિઝાસ્ટર કે ચોમાસું આવે, વોટર લોગિંગ થાય તો ઘણી વખત આપણે પરિસ્થિતિ કાબૂની બહાર જાય છે. આપણો દેશની ગમે એટલો વિકસિત દેશ હોય એમાં પણ આપણે જોયું છે. પણ ફોર્ચ્યુનેટલી, અને એક નાની વાત ઉમેરવા માંગીશ રોનકભાઈ, કદાચ થોડી ઓફ આનું છે, પણ ભારત જોડે હવે એવી સિસ્ટમ છે કે 6 કિલોમીટર બાય 6 કિલોમીટરના જે સ્ક્વેરમાં આખું ભારત ડિવાઇડેડ છે ને એની અંદર તમે હ્યુમિડિટી, ટેમ્પરેચર એ બધું તમે જાણી શકો છો. અને ફોર્ચ્યુનેટ વાત એ છે કે આપણું વીજ ડિપાર્ટમેન્ટ પણ આનો ઉપયોગ કરે છે. ગુજરાત જોડે સ્માર્ટ ગ્રીડ પણ છે. અને આ સ્માર્ટ ગ્રીડમાં એક સ્ટેપ એવો પણ છે કે તમે આર્ટિફિશિયલી આ વસ્તુ AIની જોડે ઇન્ટિગ્રેટ કરીને કરી શકો છો કે પ્રિડિક્ટિવ કટ ઓફ, એટલે ક્યાં ક્યાં કદાચ કટ ઓફ થશે એનું પણ ધ્યાન રાખવામાં આવે છે. એટલે AIની મદદથી ઓલરેડી આ બધું કરવામાં આવે છે. રીરૂટિંગ માટેના વિકલ્પો કયા છે કે કઈ ગ્રીડમાંથી આપણે પાવર લઈશું જો આ ગ્રીડ ફેલ થશે તો, એના પણ ઓપ્શન્સ AI દ્વારા વર્કઆઉટ કરવામાં આવે છે. તમારી બધી વાત સાચી. મારી ટીમને કઈ દ્રશ્યો બતાવ્યા સ્નેહલભાઈને. આ દ્રશ્યો આજના છે સ્નેહલભાઈ, અને 2-3 કલાકમાં જ અમારા ધ્યાનમાં આવ્યું. બરાબર. AI અમારી જોડે AI કશું નથી. અમે તો દેશી કેમેરો લઈને નીકળીએ. આ જુઓ, આ બધું AIને તો ના દેખાય ને પાછું. આપણે તો બહુ આગળ નીકળી ગયા. ખુલ્લા વાયર આ જુઓ, અહીંયા કોઈ ટચ કરે, આ બધું કોમ્પ્યુટર ક્યાં જોવાનું? અહીંયા ટ્રાન્સફોર્મરની આજુબાજુમાં આખું વેલા પેલો વીજળી બોર્ડનો કર્મચારી જાય બિચારો, તો ગમે ત્યાં ટચ થઈ જતો તો મરી જાય ને. આ બધું AI નહીં હોતો ચાલશે, પણ આ બધું કરતો તો કોણ રોકે? મને સમજાવો ને. આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ બધું ભૂલી જાય. મોટી મોટી વાતો. આપણે તો નાના ગરીબ માણસ, સામાન્ય નાગરિક. તો આ બધું આ થાંભલા ઉપર આ બધું જે ખુલ્લા હોય, તમે જુઓ એક જગ્યાએ જોજો, અને ફરીથી 3 કે 4 કલાકમાં આટલું શૂટિંગ મળ્યું અમને, અને 2 કે 3 જગ્યાએ જ કહ્યું હતું. હવે આ બધું રિપેર કરતા કોણ રોકે સ્નેહલભાઈ? અને જેવી રીતે બળદેવભાઈ કહી રહ્યા હતા કે આઉટસોર્સિંગ કરવાનું, બરાબર, સાહેબો બહાર ના નીકળે, આ બધું આ બધાને AIને લેવા દેવા શું? બધી મોટી વાતો 6 ભાગ 6 જોવાનું. ડિઝાસ્ટર મેનેજમેન્ટ બધું ભૂલી જાવ. દેશી હિસાબ છે ને. ટ્રાન્સફોર્મર હોય તો એ પ્રોપર હોવું જોઈએ, કોર્ડન કરેલું હોવું જોઈએ, ફ્યુઝ ખુલ્લા ના હોવા જોઈએ, વાયર ખુલ્લા ના હોવા જોઈએ. આ તો દેશી ગામડાના માણસને ખબર પડે.
રોનકભાઈ ગામડામાં જ સૌથી વધુ તકલીફ. જી આપે જે વિઝ્યુઅલ્સ બતાવ્યા ચોક્કસપણે એનું નિવારણ થવું જ જોઈએ, પણ આ વખતે આખા વર્ષ દરમિયાન પણ તમે જોશો તો ચોમાસું જે છે અને વરસાદ જે છે તેનું જે પ્રમાણ છે એ પણ ઘણું વધારે રહ્યું, અને સાથે સાથે જ્યારે આ સાયક્લોનને આવે છે તો બધી ટીમ્સ ત્યાં ડિપ્લોય થાય છે. જેમ મેં આપને કીધું કે એક જ 48 કલાકની અંદર 5426 પર્સોનેલ લાગેલા હતા. એટલે આ કદાચ, હું એવું નથી કહેતો કે આ વસ્તુના લીધે જ, પણ આ એક કદાચ કારણભૂત હોઈ શકે, પણ ચોક્કસપણે આનું પણ નિવારણ થવું જ જોઈએ અને આ જે પણ પરિસ્થિતિ અત્યારે છે એ ના સર્જાવી જોઈએ. હું તો કહું છું આદર્શ રીતે દરેકે દરેક પોલ, દરેકે દરેક ટ્રાન્સફોર્મર ફરીથી ચેક થાય, અને મને લાગે છે કે હવે ચોમાસાને બહુ ઓછા દિવસો છે, પણ આ ઓછા સમયમાં પણ જેમ 48 કલાકમાં આટલા બધા ગામડાઓમાં 11 ડિસ્ટ્રિક્ટની અંદર 7327 ગામડાની વીજળી રિસ્ટોર થઈ, એમ આ પ્રમાણે આ પણ કરેક્ટ થઈ જશે અને ચોમાસા પહેલાં દુરુસ્ત થઈ જશે, અને ચોમાસામાં આપણે ઓછામાં ઓછી જાનહાનિ ગુજરાતના લોકોને થાય એનો પૂર્ણ પ્રયાસ સરકાર દ્વારા અને આ વિભાગ દ્વારા કરવામાં આવશે. અચ્છા, આ વૃક્ષોનું ટ્રીમિંગ કરતા કોર્પોરેશન કોણ રોકે મને કહો? ચલો ભૂલી જાઓ, બોર્ડ ભૂલી જાઓ. તમે જ અમદાવાદમાં એકદમ પ્રમાણિકતાથી કહેજો વરસાદ પડતો ઝાડ નીચે ઊભા રહેવાય ખરું? એવી સ્થિતિ છે ખરી? કેટલા વૃક્ષો નમેલા છે? વડોદરામાં કેટલા વૃક્ષો નમેલા? સુરતમાં કેટલા વૃક્ષો નમેલા? કેમ એનું ટ્રીમિંગ ના થાય? એટલે આમાં બે પાસા છે રોનકભાઈ, કે સાવ ટ્રીમિંગ નથી થતું એવું નથી. ઝોન વાઇઝ જે કામગીરી છે કોર્પોરેશનની ચાલુ જ હોય છે, પણ તે છતાં બી કે અમુક ઝોન છે એનો કદાચ એના જે પાછળ હોય અથવા આગળ હોય એ પ્રમાણે કદાચ ક્યાંક રહી ગયા હોય. પણ હું તમને ખાતરી આપું, કારણ કે હું ચોક્કસપણે કહી શકું છું કે હું અમદાવાદમાં વર્ષોથી રહું છું, આપ પણ રહો છો, એટલે ચોમાસાની અંદર કોઈ પણ એવી અનિચ્છનીય ઘટના નહીં બને. સવાર પડે કેમેરો લઈને દોડીએ ને, બહુ જાજુ જવું જ નહીં, પણ થોડાક બહાર નીકળીએ ને એટલે આખું વૃક્ષની ડાળીઓ પડેલી મળે, કોઈના કોઈની ગાડી પર પડેલી મળે. પણ થોડા દિવસ પછી આપણને આપણી ટીમને નહીં મળે એની હું ખાતરી આપું છું રોનકભાઈ, ચોક્કસ. આશા રાખું તમારી ખાતરીનું કમસે કમ તમારી ખાતરીનું માન બીજી મહાનગરપાલિકા નહીં પણ અમદાવાદ મહાનગરપાલિકા તો રાખે. બળદેવ કાકા, ભગવાનને પ્રાર્થના કરું કે આપણા એક પણ વીજળીના કર્મચારીને કરંટ ના લાગે, એક પણ નાગરિકને કરંટ ના લાગે, પશુને પણ કરંટ ના લાગે. પણ આ બધું ફરીથી કહું છો કાકા, તમે કીધું ને ઉર્જા મંત્રીને મળ્યા ને અધિકારીઓને, એમના ભરોસે નહીં કહેતો, ઉપરવાળા ભગવાનના ભરોસે કહું છું. આપણે સલામત ભગવાન ભરોસે હતા, છીએ અને રહીશું. બાકી આ દ્રશ્યો જેટલા જોતા હોય વીજળી બોર્ડને 24 કલાકમાં કે ને એક જિલ્લાથી બેદરકારી સ્પષ્ટ કરીને બતાવું, એક મહાનગરપાલિકામાં ટ્રીમિંગના ખર્ચાની વચ્ચે કેવી હાલત છે એ પણ દર્શાવું. દર્દ આ જ વાતનું છે અને એટલે જ બોલવું પડે છે. આજે આ મુદ્દે બોલ્યો છું. આપનો આ દીકરો, ગુજરાતનો આ દીકરો આજે આટલી વિરામ લે છે બોલીને, પણ ફરી એકવાર આવતીકાલે આ જ પ્રકારનો મારા ગુજરાતના નાગરિકોના હિતમાં મુદ્દો લઈને આવશે, બોલશે અને બોલતો રહેશે.